જય હિન્દ મિત્રો, હું છું મહેન્દ્ર સાટિયા, ગઢડા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં 2 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે વિદેશથી આયાત થનાર કપાસ પર તમામ પ્રકારના જે વેરા મુક્ત કરવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે એ માટેના આવેદનપત્ર હતું. આમાં એવી વાત છે કે વિદેશમાંથી જે કપાસ આવશે એના ઉપર જે ટેક્સ લાગતો હતો 13% આસપાસ, એ ટેક્સ સરકારે નાબૂદ કરી નાખ્યો. એટલે હવે ટેક્સ નાબૂદ કર્યો તો હવે અહીંના આપણા જે ઉદ્યોગપતિ છે, અહીંના જે વેપારી છે, તેઓને સસ્તા ભાવે વિદેશથી કપાસ મળી રહેશે. તો વિદેશથી કપાસ મળી રહેશે તો આ ભારતના અને ગુજરાતના ખેડૂત જે કપાસ વાવી રહ્યા છે તેનું શું થશે? ઓલરેડી આપણા ભારતમાં એટલો કપાસ ઉગે છે, જેટલી આપણે જરૂરિયાત છે તેના કરતાં પણ વધારે કપાસ ઉગે છે. તો આવા સમયે તમે બહારથી જે કપાસ આવી રહ્યો છે તેના પરનો ટેક્સ હટાવી દો છો, અને અત્યારે કપાસ ઉગી રહ્યો છે. ઓક્ટોબર અને માર્ચ મહિનામાં બજારમાં વેચવા માટે કપાસની શરૂઆત થશે, ખેડૂતના ઘેરે કપાસ આવવાની શરૂઆત થશે. હવે એ પહેલાં તમે આ નિર્ણય લઈ લીધો છે, તો જે કોઈ ઉદ્યોગપતિઓને વેપારીઓને કપાસની જરૂરિયાત છે એ સસ્તા ભાવે વિદેશથી લઈ લેશે. તો આના ખેડૂતનો કપાસ જ્યારે એના ઘેરે આવશે, બજારમાં વેચાવા માટે આવશે, તો આને પૂરતા ભાવ કોણ આપશે? આ જ સરકાર 2014માં એવું કહેતી હતી કે ખેડૂતને 1 મણનો ભાવ 2000 રૂપિયા મળવો પડે. આવી વાત 2014માં આ સરકાર કરતી હતી. તો આજે 2025 છે, તો 2014માં જ્યારે 1500 રૂપિયા ભાવ મળી રહ્યો હતો એ પણ ઘટીને અત્યારે 1200 થી 1300 રૂપિયા આસપાસ થઈ ગયો છે. તો જે આ લોકો એવું કહેતા હતા 2 મળવા પડે, તો જે 1500 મળતા હતા તેમાંથી પણ ઘટાડી દીધા હતા આ લોકોએ. તો આ નિર્ણય ખેડૂત વિરોધી છે. આનાથી ખેડૂત બરબાદ થઈ જશે અને દેશ પણ બરબાદ થઈ જશે. આજે તમે જુઓ તો ડાયમંડમાં મંદી ચાલી રહી છે, તમામ ધંધાઓમાં મંદીનો માહોલ છે. આવા સંજોગોમાં જો ખેડૂતને પણ પૂરતો ભાવ ના મળ્યો અને ખેડૂત પણ જો બરબાદ થઈ ગયો તો આ દેશ પણ બરબાદ થઈ જશે અને આર્થિક નુકસાની આ દેશને વેઠવી પડશે. એટલે આ જે નિર્ણય છે તેને સરકાર પરત ખેંચે. અને આનાથી તમામ ખેડૂતને ગુજરાતના હું કહેવા માંગીશ કે આપ આનો વિરોધ કરો, આમ આદમી પાર્ટીને સહયોગ કરો. આમ આદમી પાર્ટી આવનારા દિવસમાં બહુ મોટો આનો વિરોધ કરવાની છે અને તમામ ખેડૂતો આમાં સહભાગી બને. આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ પણ આના વિરોધમાં ખેડૂતોની મહાસભા પણ કરવાના છે. અને તમામ ખેડૂતો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે, કારણ કે જ્યારે 2014માં 1500 ભાવ મળતો, 1500ની આસપાસ, ત્યારે મજૂરી ઓછી હતી, દવાના ભાવ ઓછા હતા, ખાતરના ભાવ ઓછા હતા, અને ત્યારે 1500 રૂપિયા મળતા હતા. અને આ જ સરકાર એવું કહેતી હતી કે ભાઈ 1500 ન પહોંચાય, 2000 મળવા પડે. તો આજે એ વાતના 11 વર્ષ થઈ ગયા છે. જે 1500 મળતા હતા તે પણ ઘટી ગયા, એ પણ 1300, 1400, 1200ની આસપાસ ભાવ આવી ગયો. અને જે મોંઘવારી વધી છે એ વખતે જે વસ્તુ મળતું હતું, ખાતર, મજૂરી, એમાં વધારો થયો છે અને ભાવમાં ઘટાડો થયો. તો કઈ રીતે ખેડૂત સમૃદ્ધ બનશે? કઈ રીતે ખેડૂત મજૂર જે છે એમાં મજૂરી કર્યા એ સમૃદ્ધ બનશે? કારણ કે જો ખેડૂતો પર માર આવ્યો તો તમામ લોકોને નુકસાની છે. માટે અમારી માંગણી છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે. ખેડૂતોને તો જ પૂરતો ભાવ મળશે. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1000ની આસપાસ વહી જાય તો કોઈ નવાઈ નથી. પણ જો આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો તો ખેડૂતોને આવનારા દિવસોમાં એ 2014માં જો 2000 રૂપિયા કહેતા હોય તો આજે 2025 ચાલી રહ્યું છે, તો આજે ખેડૂતોને 2500 રૂપિયા મણે ભાવ, 1 મણનો ભાવ 2500 રૂપિયા મળવો જોઈએ, એવી અમારી માંગ છે. અને એવું ત્યારે જ બની શકશે જ્યારે જે આ સરકારે વિદેશથી જે કપાસ પર જે ટેક્સ છે એ નાબૂદ કર્યો છે, એ નિર્ણય જે લીધો છે એ નિર્ણય પાછો ખેંચે તો જ તે ગુજરાતના અને દેશના ખેડૂત મજબૂત બની શકે તેમ છે. માટે સરકારને આ નિર્ણય પાછો લેવો જ પડશે અને આ વાત તમામ ખેડૂતો સુધી પહોંચવી જોઈએ.
અને ખેડૂત જાગૃત બને અને આનો વિરોધ કરે તો જ ખેડૂતોનું કલ્યાણ થશે, તો જ તમને પૂરતા ભાવ મળશે. અને જો આ નિર્ણય પાછો ના લેવામાં આવ્યો તો તમામ ઉદ્યોગપતિઓને કપાસની જરૂર છે, સસ્તા ભાવે તે વિદેશમાંથી લઈ લેશે અને તમારો કપાસ જ્યારે ઘેરે આવશે ત્યારે એને કપાસની કોઈ જરૂરિયાત નહીં હોય અને એ તમને પૂરતો ભાવ પણ નહીં મળે. માટે આ નિર્ણય એ ખેડૂત વિરોધી નિર્ણય છે. આને શાંતિથી વિચારીને આને પરત ખેંચવામાં આવે. આ આયાત કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને ઝીરો કરી છે તે તદ્દન ખેડૂત વિરોધી છે. આના પર આ નિર્ણય સરકાર પાછો પરત ખેંચે એવી જ આમ આદમી પાર્ટીની માંગ છે. અને આવનારા દિવસોમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં ન આવ્યો તો આમ આદમી પાર્ટી ખેડૂતોને સાથે રાખી અને સરકારની સામે લડી લેવાના મૂડમાં છે. જય હિન્દ, જય જવાન.